નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નિશા કુમારી શરૂ કરશે નવું મહાસાહસ। એવરેસ્ટ વિજય પછી હવે ભારતથી લંડન સુધીનું કરશે સાયકલ યાત્રા। અંદાજે 200 દિવસમાં 15,000 કિલોમીટર સાયકલ ચલાવશે। એશિયા અને યુરોપ ખંડોના વિવિધ દેશોમાં જઈને લંડન પહોંચશે। આ રૂટ ઉપર સાયકલ પ્રવાસનું વિશ્વનું આ પહેલું સાહસ બનશે। 23મી જૂનની વહેલી સવારે વડોદરાથી શરૂ થશે મહાસાયકલ યાત્રા। અંતરમાં ઝલકતો ઉત્સાહ અને અજાણ્યા લક્ષ્યો સર કરવાની અદમ્ય ઈચ્છા વ્યક્તિને જંપવા દેતી નથી। ગયા વર્ષે મે મહિનામાં વિશ્વનું સૌથી ઊંચું એવરેસ્ટ શિખર સર કર્યું। આ સિદ્ધિના બદલામાં હિમદંશની ચામડી પર તેજાબ પડ્યો હોય તેવી વેદના, લાંબા સારવાર અને બંને હાથની આંગળીઓના ટેરવા બુટ્ટી કરી દેતી ઈજાઓ સહન કરવા છતાં છોકરી હિંમત હારી નથી। પૃથ્વીના 2 ખંડો અને ચીન સહિતના વિવિધ 17 દેશો, ક્યાંક આકરી ગરમી તો ક્યાંક ઢગલો બરફવાળું વાતાવરણ, આ બધાનો સામનો કરીને ભારતથી લંડનનો મહાસાયકલ પ્રવાસ આદરવાનો મક્કમ સંકલ્પ કર્યો। માત્ર સંકલ્પ નથી કર્યો પણ વિગતવાર આયોજન કરી કાઢ્યું। હવે તારીખ 23મી જૂનની વહેલી સવારે વડોદરાથી પ્રસ્થાન કરાવવાનો નિર્ધાર છે। ભારતમાં ગોરખપુર સુધી 2700 કિલોમીટર સાયકલિંગ કર્યા પછીને નેપાળ, તિબેટ અને ચીન થઈને પોતાની યાત્રા આગળ ધપાવશે। આ સાહસ માટે ખાસ પ્રકારની હળવી અને મોંઘી સાયકલ જરૂરી બને છે। સુરતના પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા આવી 2 સાયકલો આપવામાં આવી, જ્યારે અદાણી સમૂહ દ્વારા આ સમગ્ર યાત્રાને ટેકો આપવામાં આવ્યો। અન્ય નામી અને અનામી શુભેચ્છકોએ મદદ કરી છે। ભારત સરકારે જરૂરી વિઝામાં સરળતા કરી આપી છે। વડોદરા કે ગુજરાતની કોઈ દીકરીએ અગાઉ આટલા બધા દેશો વિંધતો સાયકલ પ્રવાસ કર્યો નથી। નિશા એવરેસ્ટ સર કરનારી વડોદરાની પહેલી દીકરી, MS યુનિવર્સિટીની પહેલી વિદ્યાર્થીની છે। હવે એનું આ નવીન બહુદ્દેશીય સાયકલ સવાર આયોજન યુવા પેઢીને પ્રોત્સાહિત કરશે અને નિત નવા સાહસો કરવાની પ્રેરણા આપશે। વડોદરાના પત્રકાર અને પ્રકાશક કુમાર શાહે અગાઉ જાણીતા સિલ્ક રૂટના રસ્તે વડોદરાથી લંડન સુધીનો અઘરો મોટરસાયકલ પ્રવાસ ખેડ્યો છે। ये जो नया मेरा एक इवेंट है एडवेंचर का, वडोदरा से लंदन तक साइकिलिंग का, इसके बारे में इतना ही कहना चाहूँगी कि मैं जो ये मोटो लेके जा रही हूँ, चेंज बिफोर क्लाइमेट चेंज, जो हमारा एनवायरनमेंट में क्लाइमेट चेंज हो रहा है उसको बचाने के लिए मैं खुद हर एक जगह जहाँ पे भी रुकने वाली हूँ वहाँ पे सब जगह रोज़ जहाँ पे भी रुकूँगी वहाँ पे एक ट्री को प्लांटेशन करूँगी और उसकी एक रिस्पॉन्सिबिलिटी किसी भी एक इंसान को दे के जाऊँगी कि उसको पानी रेगुलरली दे और उसको बड़ा होने में उसकी मदद करे ताकि पौधे मरे ना। ऐसे करके पूरे 180 टू 200 डेज जो भी होंगे उसमें मैं डेली एक पेड़ लगाऊंगी और उसको बड़ा करने के लिए किसी ना किसी के हाथ उसकी जिम्मेदारी दे के जाऊँगी। ऐसे ही ये जो मैं नया एक्सपीडिशन साइकिलिंग एक्सपीडिशन करने जा रही हूँ, इसके ये जब करूँगी तो इससे और लोगों को भी हिम्मत मिलेगी कि जो हम सोचते हैं कि ये पॉसिबल नहीं है, वो करने के लिए जो स्पोर्ट्स वाले लोग हैं वो आगे बढ़ेंगे और इतनी हिम्मत करेंगे कि हाँ कर सकते हैं। तो इसके लिए मैं ये प्रोजेक्ट आगे बढ़ा रही हूँ। ફરીથી સંસ્કારી નગરીનું નામ રોશન કરવા જઈ રહી છે નિશારી કુમારી, શું કહેશો? ચોક્કસ વડોદરા શહેર માટે ગૌરવની વાત છે અને નિશા પોતે સાહસ અને સિદ્ધિ સાથે આગળ વધી રહી છે। આપણે જોઈએ છે કે એમના કોચ નિલેશભાઈ પણ એટલા જ મજબૂતાઈ સાથે એને સપોર્ટ કરી રહ્યા છે। કુમાર સરની ગાથાને જોડીને અને સાથે જો વાત કરીએ તો સપોર્ટર્સમાં એવા અદાણી ગ્રુપ અને પ્રતિભા ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રોના માધ્યમથી જે પણ સપોર્ટ થયો છે એમાં ઉર્મી સ્કૂલ મુકામે આજે આ જે પ્રેસ કોન્ફરન્સ રાખી છે, ચોક્કસ વિશ્વાસ છે કે એને પ્રભુ ઈશ્વર શક્તિ ચોક્કસ પ્રાપ્ત કરાવશે અને જે પડકારો છે એને પણ પહોંચી વળશે એવો ચોક્કસ વિશ્વાસ છે। કારણ કે એને ભૂતકાળમાં પણ જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું ત્યારબાદ એને જે ફિંગર્સનો પ્રોબ્લેમ થયો હતો છતાં પણ આ સાહસ એને આગળ ચાલુ જ રાખ્યું છે અને જે પણ જરૂરિયાત છે, જે પણ સપોર્ટની વાત છે તો વડોદરા શહેરના લોકોને પણ અપીલ કરીએ છીએ કે જે પણ એમને સપોર્ટ છે આગળ આવે, પોતે જે સક્ષમતા છે એને મદદરૂપ થાય એવી શુભેચ્છા।